હવે સખડીમાં બધાએ પૂછ્યા કે સખડીમાં સ્પર્શ કરાવે કે નહીં, દૂધઘર. ભાઈ અમે એમ કહેતા હોય કે બહુ નો મનમાં દૂધઘર સુધી કરાવો, સેવા તો કરાવો, દૂધઘર સુધી કરાવો, અનસકડી સુધી કરાવો. પણ એ તો વર્ણના આચાર હતા કે એક વર્ણ બીજા વર્ણનો આ પાક ક્યાં સુધી લઈ શકે એના માટેની વાત છે. પરિવારના સભ્યોની અંદર આ વાત ક્યાં આવે છે કે કોઈ પરિવાર અનસકડી સુધી સ્પર્શ કરી શકે, દૂધઘર સુધી કરી શકે, સખડીમાં ન અડી શકે? એ કોઈ વાત હકીકતમાં મહાપ્રભુજીને સિદ્ધાંત પ્રમાણે કંઈ ઊભી રહે એવી વાત છે નહીં. કોઈને ખરાબ લાગતું હોય તો ખરાબ લાગે, પણ બધા મળીને ભગવત સેવા કરવાનો માર્ગ છે. સાથે મળીને ભગવત સેવા, ઘરનો પરિવારનો સભ્ય પણ સખડીને ન સ્પર્શ કરી શકે એ પ્રકારની મર્યાદા મને લાગે ગોકુલનાથજીએ પ્રકટ કરી એવું તો મને લાગતું. મારું તો એવું લાગે છે કે એવું નથી. બહુ વિચાર કર્યા પછી, ખૂબ વિચાર અને મંથન કર્યા પછી, અત્યારે તો કંઈ સવાલ જ નથી. અત્યારે તો આપણે કોઈ આ સમયની અંદર તો જે અન્ય જે લોકો છે એના આચાર જોવે છે પણ વિચાર જોતા નથી, એનું આચરણ જોતા નથી. મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કૃતિ કરનારાનો હાથનું ખાનપાન કરવામાં આવે તો પછી હવે તો કાંઈ છે તો નહીં જ બાકી. એટલે એક વસ્તુ સ્પષ્ટ છે કે સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંથવ્ય. સંયોગ જ, સ્પર્શ જ, આ બધા દોષો પણ માનવા નહીં. વલ્લભ કુલમાં અત્યાર સુધી સેવા થાય છે ને તો મર્યાદ નથી. એટલે વલ્લભ કુલ મર્યાદી નથી, વૈષ્ણવ મર્યાદી હોય છે, પણ વલ્લભ કુલ મર્યાદી હોતા નથી. હવે અમારી ગ્વાલ મંડળી અમારે ક્યાં પધરાવવી એ સવાલ છે. અમારા કોઈ પરિવાર સેવા ન કરે તો અમારા વૈષ્ણવ અમારે ત્યાં પધરાવી જાય, પણ અમારે ક્યાં પધરાવવા જાવ? પહેલાં તેમ કે સેવા નંબર યમુનાજી પધરા જાવ, યમુનાજી પણ નથી તો ગટર છે, ત્યાં પણ ગટર વહી રહી છે. તો ઠાકોરજીને પધરાવવા, ઠાકોરજીની મુશ્કેલી થઈ, ક્યાં જવું મારે? મારી જગ્યા જ ક્યાંય રહી નહીં. ઠાકોરજી એમ કહે છે મારી જગ્યા ક્યાંય રહી નહીં. પણ વલ્લભ કુલની અંદર મર્યાદનો સિદ્ધાંત નથી, બધાએ ભોગ ધર્યા છે. આપણી દેશી કાઠિયાવાડી ભાષામાં ભોગ ધર્યા. બહારના વૈષ્ણવને ખબર નથી કે આ ભોગ ધર્યા શું હોય. એટલે ભોગ ધર્યા ને અનસખડિયા ને દૂધઘરિયા આ પછી હજી તો હવે એક વર્ગ તો આખો ઓછો થઈ ગયો, મન મર્યાદી. એ એક વર્ગ પહેલાં હતો કે મારે મર્યાદ પાકી નથી, મન મર્યાદ છે. તો મન મર્યાદ એટલે શું? મન ફાવે ત્યાં લેવું અને કંઈ બીજું કાંઈ બંધન નહીં. ઓલાને તો આજ્ઞાનું બંધન તો હોય. આ મન મર્યાદી એવા હતા કે મન માને ત્યાં લઉં, મારે મન મર્યાદ છે. આ તો હારા મારું કોઈની આજ્ઞાની જરૂર નહીં, ખાલી મનને જ પૂછવાનું દલા તરવાડીની જેમ. રીંગણા લઉં 2-4, જોન ભાઈ 10-12, ભૂખ લાગી હોય તો લઈ લેવું, ન તો મરજા. હવે એ બંધ થયું છે ને કે પહેલાં મન મર્યાદી હતા, એ બહુ ભારે હતા. એ માયા બહુ મોટી કે મનની આજ્ઞા માનવાની, બાળકની આજ્ઞાની જરૂર નહીં, મનની આજ્ઞા. લઉં રીંગણા કે લ્યો ને ભાઈ 10-12, શું વાંધો છે? મન તો એમ જ કહે ને, ખાઈ લે ને ભાઈ, મજા કર. તો મન મર્યાદી હવે બંધ થઈ ગયા, એ સારું થયું. ને કે ઉપાધિ એ કરાવતા હતા બહુ. સૌરાષ્ટ્રમાં મન મર્યાદી હતા. આપણે જેને તાદૃશી કહીએ છીએ, એટલે પરિવારના સભ્યમાં ભગવદી બુદ્ધિ તો તમે રાખી શકતા હો, દોષ બુદ્ધિ ના આવે ને કે મેં ભગવાનને આનું સમર્પણ કર્યું છે એવી આપણને જો બુદ્ધિ રહેતી એવી નહીં રહેતી હોય તો આપણે પછી એમ કહે કે તમને એવું ન લાગતું હોય તો વંશકડીમાં સ્પર્શ કરવા દો, દૂધઘરમાં કરવા દો, કાંઈ વાંધો. જેની જેવી ઝાંકી રહી ભાવના જેસી. એટલે આ રસ્તો આવો કાઢીએ છીએ. જો સિદ્ધાંતની રીતે જોઈએ તો પરિવારનું સમર્પણ થયેલું છે, પરિવાર સહિત સેવા કરવાની છે અને એના કોઈ પણ દોષ અંતરાય કરતા નથી. સહજ દેશ કાલોત લોક વેદ નિરૂપિત. અમારા ઘરોમાં આ જ છે. વલ્લભ કુલનો આખો પરિવાર અમે બધા સેવા કરતા હોઈએ છીએ અને અમારા સહાયતામાં આવતા નોકરો જે લોકો વૈષ્ણવ હોતા નથી એ લોકો અમારી સહાયતામાં અમે નવડાવી રહીએ છીએ. અમારી રસોઈ પણ બનાવી દેતા હોય છે. સહાયતાની જરૂર પડી રહી છે તો એ ઠાકોરજીના નોકર નથી, અમારા નોકર છે. પરિવારના નોકર હોઈ શકે. તમારા કામવાળા તમારા ઘરમાં આવતા હોય છે, બધાને બ્રહ્મ સંબંધ હોવું જરૂરી થોડું છે? કામવાળા હોય ને બ્રહ્મ સંબંધ હોવું જરૂરી થઈ જશે. પૂજ્ય શ્યામુદાદા એમ આજ્ઞા કરે છે કે તો પછી દૂધવાળો દૂધ લઈને આવે એને બ્રહ્મ સંબંધ હોવું જોઈએ. પછી જે ભેંસને તમે દો છો એને બ્રહ્મ સંબંધ હોવું જોઈએ. દરેક શાકવાળાને બ્રહ્મ સંબંધ હોવું જોઈએ. કારણ બ્રહ્મ સંબંધ વિના બિલકુલ ચાલે જ નહીં. એનો સંબંધ પણ ન ચાલે તો પછી શાકવાળા શાક લઈને આવે એને પૂછવું જોઈએ બ્રહ્મ સંબંધ છે.
બસ તમારે કે બ્રહ્મ સંબંધનું કામ શું? કોઈ શાક લેવું છે, શાક લેવું છે એટલે બ્રહ્મ સંબંધ જોઈએ. ઘણા શું સેવાય ન બિરાજતી હોય છતાં એવો નિયમ લઈને બેઠા હોય કે બ્રહ્મ સંબંધ વિના અમે ખાનપાન કરતા નથી. છોકરાની વહુ આવે ને બ્રહ્મ સંબંધ કરાવવું જ પડે તો જ અમે ખાનપાન કરીએ. ઠાકોરજી ન હોય, સેવા પણ ન હોય. હવે તારા ખાવા માટે કોઈ બ્રહ્મ સંબંધ જરૂરી છે કે ઠાકોરજીને ભોગ ધરવા માટે જરૂરી છે? તો બ્રહ્મ સંબંધ ઠાકોરજીની સેવાર્થ છે. જો સેવા કરવી હોય તો બ્રહ્મ સંબંધ જરૂરી છે. સેવા ન કરતા હોય અને એમ કે ખાનપાન કરવા માટે બ્રહ્મ સંબંધ, અમે જે ખાનપાન કરી રહ્યા છીએ સેવા કરતા હોવા છતાં પણ જે ભીતરિયાઓ હોય છે બધા અન્ય માર્ગી હોય છે, પુષ્ટિ માર્ગી હોતા નથી. ફક્ત અમારા વર્ણના હોય છે, બ્રાહ્મણ વર્ણના હોય છે. હવે તો કંઠી બધા કે કંઠી પહેરીને બ્રહ્મ સંબંધ કરાય, વળી બ્રહ્મ સંબંધ કહેવાય, બ્રહ્મ સંબંધ કહેવાય નહીં. એ સ્વામિનારાયણમાં નોકરી મળે તો સ્વામિનારાયણ કંઠી પહેરી લે. એ તો તમે એને ધરાડ પહેરાવી રહ્યા છો ને, તમે એને ધરાડ પહેરાવી રહ્યા છો કે એ નોકરી કરવી છે તો બ્રહ્મ સંબંધ લઈને કરે. તમે ધરાડ કોઈ નોકરી માટે પહેરાવી દો તો પહેરી લે. તો એ પણ અમે બધી જેટલી છૂટ લેવાય એટલી લીધી. શું કામ? કે ઠાકોરજીની સેવા થાય. અમારા પૂર્વજોએ પણ બધી આ છૂટ કરી છે. અમારા પરિવારના સભ્યો બધા જ સેવા કરતા હોય છે. નાના નાના બાળકો એ પણ સેવામાં નાતા હોય છે. બ્રહ્મ સંબંધ નથી હોતું એ લોકો સખડી સુધી સ્પર્શ કરતા હોય છે. અમે બધા, મને 15મી વર્ષે બ્રહ્મ સંબંધ થયું છે તો 15 વર્ષ સુધી સેવા કરતા હતા. 15 વર્ષની ઉંમર સુધી બ્રહ્મ સંબંધ નહોતું તો સખડી પણ સ્પર્શ કરતા હતા. અમારે ત્યાં કોઈ અંસકડીની આજ્ઞાવાળો બાલક મેં નથી જોયો કે અંસકડીની આજ્ઞા છે ખાલી અંસકડીને સ્પર્શ કરે. દૂધઘરની આજ્ઞાવાળો તમારા ભરના આ છોકરાઓ છે ને દૂધઘરની આજ્ઞા છે, મજા જ હજી નથી. એવું બાળકોમાં મેં દૂધઘરની આજ્ઞાવાળા બાળક કોઈ જોયા નથી, અંસકડીની આજ્ઞાવાળા કોઈ જોયા નથી. તો અમારે ત્યાં બધું ચાલી રહ્યું છે. ઉચ્ચ બ્રાહ્મણ વર્ણની અંદર અને એમાંય વલ્લભ કુલ, તો એમાં કોઈ મર્યાદ જેવું તત્વ છે નહીં. તો હવે વૈષ્ણવનો અમુક વર્ણ પણ નીચો, મોટાભાગના શુદ્ર વર્ણમાં આવે છે છતાં અહીંયા આટલો બધો આચાર. તો વલ્લભ કુલમાં તો સેવા એટલે જ નવી છે કે અમારે ત્યાં ગ્વાલમંડળીમાં અમારા ઠાકોરજી નથી પધારતા, પરિવારના સભ્યો બધા જ સેવા કરે છે. હવે તો બજારનું હોટલનું ખાનપાન પણ કરવામાં આવી રહ્યું છે તો એ પણ સેવા કરે છે. વલ્લભકુલ બજાર હોટલમાં ખાનપાન કરે છે પણ છતાં સેવા કરે છે ને. જ્યાં આજ્ઞા લેવા જાય છે, વ્રત કરવા જાય છે, આજ્ઞા લેવા જાય છે તો તમારા બાળકો કેમ રોકો? તમારા બાળકોને શા માટે કઈ સજા આપી રહ્યા છો એને? તમે નિવેદન કર્યું પછી તમે ભગવતી નથી માનતા અને એની સિવાય સેવા નથી કરાતા. વલ્લભકુલ પોતે હોટલમાં ખાનપાન કરે ને એ ભાઈ તમારે ઘરે ભોગ ધરી જાય. તમારે પૂછવું જોઈએ કે જે કૃપાનાથ આપ કેવી રીતે હોટલમાં અરોગો છો કે નથી અરોગતા? તો સખડીમાં ન અડતા દૂધઘરની કટોરી ધરો જો. કારણ કે હોટલ બજારનું ખાનપાન કરનારા છોકરા જે ભગવદીય છે, તમે ભગવાનનું સમર્પણ કરેલા છે, એ દૂધઘરની કટોરી ભોગ ધરે છે. જો કૃપાનાથ આપ બજારનું અરોગતા હો તો દૂધઘર ભોગ ધરો, સખડીને સ્પર્શ ન કરતા. એટલે પછી સખડીમાં તો કોણ અડી શકે? જેને નાત જાતનું ખાનપાન છોડ્યું છે પાકી મજાત, એ સખડીમાં અડી શકે. તો વલ્લભકુલ બધાય નાત જાતમાં ખાનપાન કરે છે. બધા નાત જાતમાં ગુસાઈજી પધારતા. ચાલો ને, શ્રી ગુસાઈજી પણ એની જ્ઞાતિમાં ભોજન કરવા માટે પધારતા હતા. શ્રી ગુસાઈજી પણ પધારતા હતા. તો હવે ગુસાઈજી તો પધારતા હતા તો અત્યારે પણ બધા નાત જાતમાં ખાનપાન કરી રહ્યા છે અને બધા સેવા કરી રહ્યા ઠાકોરજીમાં. તો હવે આજના સમયમાં આ ખોટા કોઈ દંડા કે નાળા પકડીને બેસવાથી આપણે સેવાથી વિમુખ થઈ રહ્યા છીએ. પરિવાર સેવાથી વિમુખ થઈ રહ્યો છે. એ લોકોને સેવાથી વાંધો સેવામાં એટલો જ છે. સેવા કરવાથી બધાને આનંદ આવશે. કોઈ શિંગાર કરશે, કોઈ સામગ્રી કરશે, બધા આનંદ આવે સેવામાં. દરેકને જોડો તો સેવામાં એને આનંદ આવશે. ફક્ત તમે જો આ મેંડ પ્રસી ટક ના કરો તો આનંદપૂર્વક તમારા પરિવારના સભ્યો સેવા કરશે. ગ્વાલમંડળીમાં ઠાકોરજી નહીં પધારે, ઘણા બધા લાભ પ્રાપ્ત થશે. એટલે વિચારો, શાંતિથી વિચારજો. હું કહું એવું કરવાની કાંઈ જરૂર નથી. સાંભળવા માટે મેં આવો છો. અહીં તમે આદેશ પાલન કરવા નથી આવતા. મારો કોઈ આદેશ ચાલતો નથી કોઈના ઉપર. શું મહાપ્રભુજીની આજ્ઞા આવી છે? મહાપ્રભુજીની આજ્ઞાઓનો વિચાર કરીએ તો મહાપ્રભુજી ક્યાંય બંધન કર્યું હોય, સખડીને ન અડવું, આ તેવું કંઈક આજ્ઞા કરી હોય એવું ક્યાંય પણ વર્ણન પ્રાપ્ત થતું નથી. તો શાંતિથી તમે વિચાર કરીને તમારો નિર્ણય કરવો જોઈએ. એટલે તમે અહીંયા કોઈ પણ સાંભળવા આવે, કોઈની ટીકા કરવા માટે કે પણ એક આજની પરિસ્થિતિ આવી ઊભી થઈ છે કે ગ્વાલમંડળીમાં ઠાકોરજી પધારે એના કરતાં, અને કદાચ તમે એને સખડીમાં ન અડવા દો પણ તમે એમને દૂધઘર સુધી એલાવ કરો, ચરણસ્પર્શ કરો, સેવા કરે, એવું બધું એને કાંઈ જે છૂટા આપી શકો એ આપો. અને એમ કહો
કે અમે પહોંચી જઈએ પછી ભલે તમે આ મરજાદ ન પાડી શકો, પણ તમે ઠાકોરજીની સેવા, તમે જે રસોઈ બનાવો એ ભોગ ધરો અને લેજો, એટલું કરો, એટલે એને છૂટ આપી જાજો. નકર એમ થાય કે એ લોકોને એવી ભ્રમણા થઈ જશે કે સેવા આમ જ થાય, બાપુજી કરતા એમ જ થાય, નહીં તો ગ્વાલમંડલીમાં પધરાવી દો ઠાકોરજી. આ ઠાકોરજી આપણા ઠાકોરજીને આ રીતે ભોગ નહીં ધરાય તો ગ્વાલમંડલીમાં પધરાવો. ગ્વાલમંડલીમાં પધરાવીને ફાયદો કાંઈ નથી, કોણ સેવા કોઈ કરતું નથી. અને ગ્વાલમંડલીમાં આપણે એવો નિયમ જો હતો કે ભાઈ ઠાકોરજીની સેવા ન બને તો યમુનાજી પધરાવી દે, પણ યમુનાજી બિરાજતા નથી. તો હવે ઘરમાં પરિવારના સભ્યો ભગવદીય છે એ પહેલી બુદ્ધિનું સ્થાપન કરો કે પરિવારના સભ્યો એ ભગવદીય છે, કારણ કે આપણે એનું સમર્પણ કર્યું છે. જળ પદાર્થે ભગવદી છે, જળ પદાર્થે ભગવદી છે. સિદ્ધાંત રસની ટીકાઓ વાંચો કે જળ પદાર્થ તમારું ઘર, કે જે જળ પદાર્થ છે એને કાંઈ કંઠી બાંધી નથી ગળામાં, ઘરમાં કંઠી લટકાડી નથી, કે તિજોરીમાં કંઠી લટકાડી નથી, વિત્તમાં કંઠી નથી બાંધી, છતાંય ભગવદી છે, કારણ કે તમે એનું સમર્પણ ભગવાનને કર્યું છે. ભગવાનના સમર્પણ ઉપર વિશ્વાસ એવો કેળવવો જોઈએ કે જે ભગવાનને સમર્પણ કર્યું છે એ બધું જ ભગવદીય છે, બધું જ ભગવાનનું છે, અને આપણે પણ બધા ભગવાનના છે. હું મુખ્ય ના ગૌણ એવું પણ નથી. સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમ ઇતિ સ્થિતિ. આપણે આપણા પરિવારના સભ્યો મળી અને ભગવત સેવા કરીએ તો બહુ આનંદથી સેવા થઈ શકશે. મહાપ્રભુજી પણ એમ જ આજ્ઞા કરે છે કે એમ સેવા કરવી જોઈએ, પરિવારના સભ્યો સાથે મળીને સેવા કરવી જોઈએ. અને બહુ તો સખડી ન અડવા દો તો ચાલ, તમારું મન ન માનતો સખડી સુધી રાખો. ઘણી બધી સેવાઓ છે, અંદર આવવા દો, સખડી સુધી નહીં તો બીજી ઘણી બધી સેવા છે એ કરવા દો. અને સખડીમાં ન સ્પર્શ કરવા દેવા, એમાં ખાલી અહંકાર સિવાય બીજું કાંઈ નથી. મહાપ્રભુજીને વાંધો નથી, શાસ્ત્રને વાંધો નથી, પણ કેવલ આપણો અહંકાર છે કે નહીં એટલે નહીં. ઘણા તો અમારે ત્યાં એવો અહંકાર ઘૂસી ગયો, ઠાકોરજી વધારી દીધા, ઠાકોરજીની સેવા બનતી નથી, તો પણ કે છોકરાના હાથનું તો ખાનપાન કરવું જ નહીં, છોકરાઓના હાથનું કરવું જ નહીં, કારણ કે મરજાદ તો રાખવી. ઠાકોરજી પધારી દીધા તોય ઠાકોરજી તો બિરાજતા, હવે તારે શું કરવું? એમ કહે કે નહીં, પતિ હોય કે ન હોય, ચાંદલો એમને અક્ષુણ રહેવો જોઈએ. પતિની મહત્તા નથી, ચાંદલાનો શોખ છે. ભગવાન અમારે ત્યાં એક બાપા છે, આજ 5 વર્ષ થઈ ગયા, એ માંડવીના દાણાનો ભૂકો કરે અને દૂધ અને માંડવીના દાણા જ લે. ઠાકોરજી તો પધારી ગયા, કે છોકરાઓના હાથ લઉં? છોકરાઓ એટલા બધા હીન છે કે એના હાથનું કેમ લઉં? પણ ઠાકોરજી તો પધારી ગયા, હવે શું ફાયદો? કે નહીં, મરજાદ થોડી જ મુકાય. માંડવીના દાણા જ લે છે, ભૂકો કરી દૂધ અને માંડવીના દાણા એ ચલાવે છે. એમને ન સેવા, ન કથા, ન સ્મરણ, માંડવીના દાણા ખાંડે અને દૂધ ને માંડવીના દાણા. એ કે બસ હું નિકુંજમાં હું જવાનો છું, માંડવીના દાણા ખાંડા રાખે, ન સેવા, ન કથા, ન સ્મરણ, અને ભૂકો માંડવીના દાણા ખાય. સારી વાત, તપશ્ચર્યા સારી કહેવાય, પણ ફાયદો શું? જે તપશ્ચર્યા કે જે ત્યાગ, જે આવો રૂખો હોય, ભગવત સેવા, ભગવત ગુણગાન વગરનો હોય. બાકી દેહનું પોષણ કરવું છે તો જે હવે તો ઠાકોરજી તો બિરાજતા નથી, દેહનું પોષણ કરવું છે, જે આપે દેહ ભગવત પ્રસાદ મિલાવે ને લે, અને ભગવત ગુણગાન કર્યા કરે, પ્રભુની શરણાગતિની ભાવના કરે. કદાચ તો નહીં, છોકરાઓના હાથનું અડેલું તો લઉં જ નહીં. એટલા બધા હીન તો ઠાકોરજી પધરાવી દેવા પડ્યા, પણ મરજાદ એમ ને. તો આ શું થઈ ગયું? અહંકાર એવો ઘૂસી ગયો કે મરજાદ હશે તો ઠાકોરજી એલાવ કરશે બધાને નિકુંજમાં, કે મરજાદી બધા આવી જાઓ, અંદર આવી જાઓ. એટલે કે હું તો નિકુંજમાં સીધો જવાનો, કારણ કે બધા આચાર ભ્રષ્ટ થાય તો ઠાકોરજી નહીં આવવા દે. ઠાકોરજી કે મારે એવું કાંઈ છે જ નહીં. એને એમ કે એવો મનમાં ખોટો અહંકાર, ભગવદીયતાનો અહંકાર હોવો જોઈએ, દાસોહમનો અહંકાર હોવો જોઈએ. એને બધા ખોટા બીજા અહંકાર ધારણ કરી લેવામાં આવે તો બહુ મુશ્કેલી ઉત્પન્ન થાય. આપણે એના પ્રત્યે દુર્ભાવ નહીં, પણ મને એમ થાય કેટલા હેરાન થાય છે, એની સમજણનો અભાવ છે, કેટલા હેરાન થઈ રહ્યા છે પોતે, અને એને પોતાનો ધર્મ માની બેઠા છે. અને એટલી તપશ્ચર્યા તો મોટી કહેવાય, ખાલી માંડવીના દાણા જ લેવા એ તપશ્ચર્યા છે, પણ એ અર્થ એનો કાંઈ નથી. કાહે કો તો દેહદમત સાધન કર મૂર્ખજન, એવું છે, પણ સમજાણ્યું નથી. શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય કરતા હોત, સેવા અને કથા બંને થાય, ત્યારે આપણને પરિપૂર્ણતાનો અનુભવ થાય. અને તાદૃશી વૈષ્ણવ જેને કહીએ છીએ, તાદૃશી એટલે તાદૃશ ભાવ જેની અંદર હોય, ઉત્તમ ભાવ હોય, એ દીનતાના પાત્રમાં
મન મણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો હોજી રે. બીજા અહંકાર રાખતા નહીં, પણ દીનતાના પાત્રમાં મન મણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો હોજી રે. દયારામભાઈ કહે છે કે દીનતાનું પાત્ર હોય એમાં તમારું મન મૂકી દેજો, બીજા અહંકાર મનમાં ન આવે. પણ એક દૈન્ય ભગવત દાસ છું એ પ્રકારનો દીનતાનું પાત્ર હોય. બધા રાસ કરી લે, નાચી લે, પણ શું કહે છે એ કોઈ ન જાય નહીં. એનો અર્થ સમજીને નાચવાનું આપોઆપ મન થવું જોઈએ. એને બદલે બધા નાચતા રહે દીનતાના પાત્રમાં મન મણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો. એકેમાં દીનતા નહીં, એકેમાં દીનતા ના આવે. પણ દયારામભાઈ આપણને બતાવે છે કે ભાઈ બીજું કાંઈ સમજે, ગ્રંથ ન સમજે તો ધોળ કીર્તન. દયારામભાઈએ બહુ સરસ પ્રયાસ કર્યો છે કે બધા જ સિદ્ધાંત, બધું જ શાસ્ત્રીય વાતો પણ એમણે ધોળપદમાં કહી છે. તો ધોળપદે આવા છે કે એમાં બીજા કોઈ અહંકાર મનમાં આવે નહીં, પણ આ મનને તમે દીનતાના પાત્રમાં મૂકજો એટલે બીજા કોઈ અહંકાર એની અંદર પ્રકટ ન થાય, કોઈ અપ્રશ્ન આચારના પણ કોઈ અહંકાર પ્રકટ ન થાય. તો દીનતાના પાત્રમાં મન મણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો. તો ઠાકોરજીને આવી ભેટ ધરજો કે તમે દૈન્ય દાસ જ, હું આપનો દાસ છું. તો કોઈ પણ પરિસ્થિતિમાં આચાર છૂટે, કોઈ પણ પરિસ્થિતિ મારે સમાધાન કરવું પડે મારા અહંકાર સાથે, પણ સેવા ન છૂટે, દાસોહમ ન છૂટે. હું આપનો દાસ છું એ ભૂલાય નહીં.